આપણે દર વર્ષે ગમે તે પાકનું વાવેતર કરીએ, ચાહે એરંડા હોય, મરચા હોય, બાગાયતી પાક હોય, શાકભાજી પાક હોય કે મગફળી હોય કે બાજરી હોય કે જુવાર હોય, ગમે તે પાકનું વાવેતર કરીએ તો તેની અંદર છે તે મોલો મચ્છી, થ્રીપ્સ હોય, કીટકો હોય, જીવાતો હોય, એ આવીને આપણા પાકનો બગાડ કરતા હોય છે. એ પાકના બગાડ અટકાવવા માટે દરેક ખેડૂત મિત્રો બજારની અંદરથી છે તે દર વર્ષે 2000, 3000, 4000, 5000 રૂપિયાની બજારની અંદરથી દવાઓ લાવી ને ખેતરની અંદર સ્પ્રે કરતા હોઈએ છીએ. તેનાથી એમને રિઝલ્ટ મળતું હોય છે. પણ એ રિઝલ્ટ મિત્રો આપણે ઘરે છે એ બિલકુલ મફતમાં, એક પણ રૂપિયો ખર્ચો કર્યા વગર મફતમાં એ દવા મિત્રો બનાવવાના છીએ. એ દવાનું નામ છે મિત્રો નીમ ઓઇલ. નીમ ઓઇલ ઘરે કેવી રીતે બનાવવું જોઈએ એ જાણવા માટે વિડીયો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો. નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, હું રમેશ પટેલ. આજે આપણે ખેડૂત મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો જે આપણા ઘરે કે ખેતરે જે લીમડો હોય છે તે લીમડા ઉપર જે લીંબોળીઓ આવે છે એ લીંબોળીઓમાંથી આપણે છે તે નીમ ઓઇલ એટલે કે લીમડાનું તેલ કેવી રીતે બનાવી શકીએ એ આપણે લાઈવ દેખવાના છીએ. અને આનાથી આપણા ખેતીની અંદર કેટલા ફાયદા થાય છે એ વિશે પણ આપણે મિત્રો વાત કરવાના છીએ. આપણે ખેડૂત મિત્રો છીએ તો આપણે દર વર્ષે ખેતી કરીએ તો તેની અંદર એરંડા હોય કે બાગાયતી પાક હોય કે બાજરી હોય કે મગફળી હોય કે ગમે તે પાક કરીએ તેની અંદર છે તે મોલો મચ્છી આવે, થ્રીપ્સ આવે, કીટકો આવે, જીવાતો આવે, જેના લીધે આપણો પાકનું છે તે મિત્રો બગાડ થતો હોય છે. ને તેની અંદર આપણે બજારની અંદરથી દર વર્ષે છે તે 1000 રૂપિયા 1500 રૂપિયાની લાવીને આપણે દવાનો સ્પ્રે કરતા હોઈએ છીએ 2 થી 3 વખત, પછી મેલો મચ્છી મરતા હોઈએ છીએ. પણ જો મિત્રો તમારે બજારમાંથી હવે દવા લાવવાની જરૂર પડશે નહીં. આપણે છે તે ખેડૂત મિત્રો આ લીમડાની અંદર લીંબોળીમાંથી છે તે લીમડાનું તેલ છે તે મિત્રો ઘરે જ બનાવવાના છીએ. એક પણ રૂપિયો વાપર્યા વગર બિલકુલ મફતમાં લીમડાનું તેલ છે તે આજે આપણે મિત્રો ઘરે મફતમાં બનાવવાના છીએ. તો મિત્રો કેવી રીતે બનાવવું જોઈએ એ જાણવા માટે વિડીયો મિત્રો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો. લીમડાનું તેલ બનાવવા માટે સૌથી પહેલા તો મિત્રો આપણે લીમડાની જે લીંબોળીઓ આવે છે એ મિત્રો તમારે લઈ લેવાની રહેશે. પછી મિત્રો 5 થી 6 દિવસ 8-10 દિવસ સુધી આપણે છે તે તડકાની અંદર તપવા દેવાની, એકદમ મિત્રો કડક થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે છે તે તપવા દેવાની રહેશે. પછી મિત્રો આપણે જે આ ખોયણી હોય કે તમારી પાસે મિક્સચર હોય, ગમે તે વસ્તુની અંદર છે તે આ લીંબોળીઓ નાખી અને આખે આપણે મિત્રો છે તે ભાગી નાખવાની છે. જે ખેડૂત મિત્રો આપણે લીમડાની જે લીંબોળીઓ લીધી, આ લીંબોળીઓ આપણે ખોયણીની અંદર મિત્રો એટલે ખોડવાની છે કે જ્યાં સુધી જે લીંબોળીના છે તે એકદમ ભૂકો ના થઈ જાય ત્યાં સુધી મિત્રો તમારે ખોડવાની રહેશે. આવી રીતે જે આપણે લીંબોળીઓ લીધી હતી એ લીંબોળીઓ આપણે છે 5 થી 10 મિનિટ જેટલું મિત્રો બરોબરને કૂટી, જેના લીધે લીંબોળીનો એકદમ મિત્રો લોટ ટાઈપ થઈ ગયો. હાલ મિત્રો વરસાદ આવે છે તો જે આપણે મિત્રો આ લીંબોળી જે મિત્રો ખોડી એ આપણે જે 2 લીટર જેટલું નહીં પણ જે મિત્રો આ 2 કળશિયા જેટલું આપણે પાણી લીધું છે એ પાણીની અંદર છે તે આ મિત્રો આપણે લીંબોળી એડ કરી લેવાના છીએ. પહેલો તો આની અંદર હું મિત્રો પાણી નામી લઉં. જે મિત્રો નીમ ઓઇલ છે આપણે મિત્રો કમ્પ્લીટ બનાવીને તૈયાર કરી લીધું છે. આ નીમ ઓઇલને આપણે છે તે હવે 2 થી 3 દિવસ કપડાં ઢાંકીને મૂકી દઈશું અને દરરોજ સવાર અને સાંજ મિત્રો આપણે છે તે ઘડિયાળના કાંટાની દિશાની અંદર આપણે મિત્રો છે આવી રીતે મિક્સ તમારે કરતું રહેવાનું રહેશે. જેટલું મિત્રો તમે 3-4 દિવસ જેટલું પડ્યું રાખશો અને દિવસની અંદર 2 થી 3 વખત જો મિત્રો તમે આવી રીતે મિક્સ કરશો તો તમને છે તે મિત્રો ફાયદો સારો જોવા મળશે. જે મિત્રો લીંબોળીનું તેલ છે એ લીંબોળીની અંદરથી છે મિત્રો પાણીની અંદર મિક્સ થઈ જશે અને આ મિક્સ થયા પછી આપણે મિત્રો આપણે પાક ઉપર સ્પ્રે કરીએ તો જીવાત હોય, ચૂસ્યો જીવાત હોય કે થ્રીપ્સ હોય કે ગમે તે મિત્રો કીટકો હોય એ મિત્રો છે તે નાશ પામે છે અને આપણે બજારની અંદરથી દવાઓ ખરીદવી પડતી નથી. અને આપણા મિત્રો છે તે સીધા દર વર્ષે 2 થી લઈને 5-5 હજાર રૂપિયા સુધીની મિત્રો આપણે બચત કરી શકીએ. ખેડૂત મિત્રો જો તમે આવી રીતે જો નીમ તેલ ઘરે બનાવતા થશો તો જે આપણે બજારની અંદરથી દર વર્ષે 2-2 હજાર 5-5 હજારની દવાઓ ખરીદીને લાવીએ છીએ એ લાવી નહીં પડે. દવા છે તો મિત્રો આપણે ઘરે જ હોય છે પણ ખેડૂત મિત્રોને એટલે બધી અમુક ખેડૂત મિત્રોને ખબર હોય છે કે આની દવા આવી રીતે બને છે તો એ તો દર વર્ષે બનાવતા હોય છે. પણ અમુક ખેડૂત મિત્રોને ખબર હોતી નથી કે જે થ્રીપ્સ મારવા માટે દવા કે કીટકો મારવા માટે દવા કે જંતુનાશક દવા ઘરે કેવી રીતે બનાવવી જોઈએ. તો આપણા મિત્રો છે ત્યાં જંતુનાશક દવા બનાવી લીધી છે. તો ખેડૂત મિત્રો આવી દવાઓની માહિતી મેળવવા માટે, પશુપાલનની માહિતી મેળવવા માટે કે ખેતીને લગતી કોઈ પણ સાચી અને સચોટ માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ પશુપાલન માર્ગદર્શનને સબસ્ક્રાઈબ કરો. મારી યુટ્યુબ ચેનલની અંદરથી મિત્રો તમને સાચી, સચોટ અને 100% ખાતરીપૂર્વકના વિડીયો તમને જોવા મળશે. અને ખેડૂત મિત્રો તમારે છે તે આ વર્ષે કયા પાકનું વાવેતર કરવાના છો અને તમારા ખેતરની અંદર છે તે ચૂસ્યો જીવાત હોય કે થ્રીપ્સ હોય કે મોલો મચ્છી તમારા ખેતરની અંદર આવે છે કે નથી આવતો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. અને દર વર્ષે મિત્રો તમે છે તે જીવાતો મારવા માટે કે
કીટકો મારવા માટે મિત્રો તમે કેટલા રૂપિયા દર વર્ષે ખર્ચો કરો છો એ પણ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. ફરીથી મળીશું એક નવી ઉપયોગી અને સચોટ માહિતી સાથે. જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર.